મેં છે ને મુસ્લિમ છોકરા સાથે મેરેજ કર્યા હતા 15 વર્ષ પહેલા. ત્યાંથી મારે બાબો ને બેબી છે. મેં વર્ષ દીધી એની હારે છૂટાછેડા લઈ લીધા. તો મને બ્લેકમેલ કરે, શારીરિક માનસિક ટોર્ચર કરે કે તારે મારી સાથે રહેવું જ પડશે. છૂટાછેડા પછી મારી ફેમિલીને અને મને મારી નાખવાની ધાક ધમકી આપે છે. શનિવારની રાતે મારા ભાઈને સમાધાન મેટરથી બોલાવ્યો કે અહીંયા આવ બેટા, તારું મારે તારી બેન સાથે સમાધાન કરવું છે. પછી હું ગઈ તો મારા ભાઈ ઉપર હુમલો કર્યો, મારીના સ્લમ ક્વાર્ટરમાં જામનગર રોડ પર આવ્યું. યાકુબ વિસા મોટાણી, પિસ્તીવાડ સ્લમ ક્વાર્ટર. એમ કે તું મારી હારે રે ને રે, હું હિન્દુની છોકરી છું અને એ મુસ્લિમ છે. 14 વર્ષ પહેલા દારૂ પીને હેરાન કરતો તો. મને ફોરેન માંથી ઘા કરી દીધી. એકવાર હાથમાં મને છરી મારી લીધી. કામ એ વ્યાજવટાનું કરે છે. પોલીસમાં મેં 7 મહિનાથી અરજી કરું. આપણે પીઆઈ સર પાસે કરી, સીપી સાહેબે અરજી કરી, હજી કોઈ વસ્તુનો એનું રિઝલ્ટ આવતું નથી. મારી એટલી માંગ છે કે મારી ફેમિલીને છે ને ન્યાય આપો. બધા થઈને ભેરા થઈ. મારા ભાઈનો જીવ જોખમમાં છે, મારી ફેમિલીનો જીવ જોખમમાં છે. બધા નાના બચ્ચા છે મારા ફેમિલીના, એને મારી નાખવાની ધાક ધમકીઓ આપે છે. અને 4 વ્હીલો અલગ અલગ લઈ અને બધા પાસે લોકેશન માંગે છે કે આ ક્યાં વ્યક્તિ, આ ક્યાં છે, અને મને મારી નાખવાનું કહે છે. હું તને તો મારી જ નાખીશ, આજ નહીં તો કાલ.